મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરની અંદર ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવે છે. જો કે તેઓને શું વળતર મળશે અને ક્યારે મળશે તે બાબતની કોઈ સ્પષ્ટતા હોતી નથી, જેથી કરીને ખેડૂતોએ આક્રોશ સાથે આજે ટ્રેક્ટર રેલી યોજી છે. સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવે છે અને તેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોનો સાથે અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળે છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારાના કલ્યાણપર ખાતે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સભા પૂર્ણ થયા બાદ હાલમાં ટંકારા ખાતેથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી શરૂ થઈ છે અને અંદાજે 200 કરતાં વધુ ટ્રેક્ટર આ ટ્રેક્ટર રેલીમાં જોડાયેલા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે 20 થી 25 વર્ષ સુધી આ કંપની તેઓના ખેતરની અંદર વીજ પોલ ઊભા કર્યા બાદ કમાણી કરવાની છે, તો તે લોકોની સાથે અન્યાય કેમ કરવામાં આવે છે અને શા માટે પૂરતું વળતર આપવામાં આવતું નથી. તેઓને એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને જ્યાં સુધી ટાવર ઊભો રાખવામાં આવે, વીજ પોલ ઊભો રાખવામાં આવે ત્યાં સુધી તેઓને દર મહિને ભાડું આપવામાં આવે. આવી માંગણીઓ હાલમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં ટંકારા ખાતેથી આ ટ્રેક્ટર રેલી શરૂ થઈ છે, જે આજે લગભગ બપોરના 3 વાગ્યાની આસપાસ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.